વડોદરા શહેરના પ્રદર્શન મેદાનમાં બે ફન પાર્કમાંથી એક ફન પાર્ક પાસે કલેક્ટર કચેરીની પરવાનગી સહિતની જરૂરી પરવાનગી નહીં હોતા તાત્કાલિક અસરથી બંધ કરવાની નોટિસ પાઠવવામાં આવી છે. વડોદરા શહેરના પ્રદર્શન મેદાનમાં બે ફન પાર્ક શરૂ કરવામાં આવ્યા હતા. હવે ફન પાર્કમાં ફાયર સેફટી, તાલીમ વિનાના સ્ટાફ તથા વિવિધ રાઇડ્સના સર્ટિફિકેટ્સ નહીં હતા. સાથે જ હરની બોટકાન દુર્ઘટના બાદ તંત્ર દ્વારા આ અંગે તપાસ માટે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જ્યાં મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ વિઝિટ કરતા ફનગ્લાસ નામના ફન પાર્ક પાસે જરૂરી પરવાનગી, ફાયર એનઓસી, કલેક્ટર કચેરીની પરવાનગી સહિતની જરૂરી પરવાનગી નહીં હતી, જેને લઈને તાત્કાલિક અસરથી બંધ કરવાની નોટિસ પાઠવવામાં આવી છે. જે ફનગ્લાસ કરીને ફન પાર્ક હતો એ લોકો પાસે કોઈ સ્ટેચ્યુટરી પ્રોવિઝન પ્રમાણેના લાઇસન્સિંગ, સેફટી મેજર્સ, ફાયર એનઓસી વગેરે હતા નહીં. આથી એમને નોટિસ આપી અને તાત્કાલિક અસરથી બંધ કરવાની સૂચના આપવામાં આવી છે. આગળ જે ફન પાર્ક છે એના સ્ટેચ્યુટરી પ્રોવિઝન પૂરા છે અને એ લોકો પાસે તમામ પ્રકારના ફિટનેસ છે. એ લોકોએ કલેક્ટર અને પોલીસ કમિશનરને એફિડેવિટ કરી અને તમામ જવાબદારી કોઈપણ જાતની જાનહાનિ કે કશું પણ થાય, નુકસાન થાય એની જવાબદારી એમની રહેશે. પોતે એમની પાસે ટ્રેન સ્ટાફ પણ છે, પરંતુ ફન બ્લાસ્ટમાં આ પ્રકારની કોઈ જાતની સવલત એ લોકો પૂરી પાડતા ન હતા. એટલા માટે એમને નોટિસ આપી અને તમામ સ્ટેચ્યુટરી પ્રોવિઝન પૂર્ણ કરવા માટે સૂચના આપી છે.